વિસનગર વોર્ડ નંબર 2 નવાવાસમાં પીડીઓના દર્દીઓ 12-15 દર્દીઓ હોવાનું બહાર આવ્યું છે। વિસનગર સિવિલ હોસ્પિટલમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। વિસનગર અને મહેસાણા આરોગ્ય ટીમ તાત્કાલિક નવાવાસ વિસનગર વોર્ડ 2ની મુલાકાતે પહોંચી। માહિતી મુજબ જાણવા મળતા પીવાના પાણીના કારણે ઘટના બની તેવા સ્થાનિક લોકોના આક્ષેપ। વિસનગર નવાવાસના ચોકમાં મહેસાણા અને વડનગરની આરોગ્ય ટીમ તપાસ માટે અલગ અલગ જગ્યા પરથી પાણીના સેમ્પલ લીધા। शेख इमरान हुसैन। તમારા જે બે બાળકો બીમાર પડ્યા એ પહેલા કઈ રીતે બીમાર પડ્યા હતા? એમાં સાહેબ શું છે કે પાણીની અત્યારે બહુ દિક્કત રહે છે અમારે અહીંયા। અને પાણીના અંદર જે પહેલું પાણી જે આવે છે ને સાહેબ, એના અંદર એટલું બધું પેલું એવું છે ને કે તમે એને જોઈને એના અંદર સ્મેલ ને એટલી ગંધ મારતી હોય છે ને કે તમને પીવાનું મન જ ના થાય, વોમિટ થઈ જાય। પાણી જોઈને જ એવું થાય છે વારે ઘડી। અને એ પાણી પીવામાં વારે ઘડી તકલીફ થાય છે, આ તકલીફો થાય છે। કમ્પ્લેનો કર્યા બાદ બી કંઈ સોલ્યુશન એનું આવતું નથી સાહેબ વારે ઘડી। અને બહુ અમારા મહિલાને બી બહુ લો કમ્પ્લેનો ગઈ છે આનામાં મજબૂત હવે તો આ છોકરીને પાણી કરીએ શું? પાણી માટે નાહવા માટે બી યુઝ કરવામાં જોઈએ છે, પીવા માટે બી યુઝ કરવા માટે જોઈએ છે। અને અમારે તો વજુ કરવાનું હોય છે, નમાઝ પડવાની હોય તો વારે ઘડી 5 ટાઈમ વજુ કરવાનું, એટલે એમાં યુઝ કરવાનું હોય છે અમારા લોકોને પાણી। એટલે પાણીના હિસાબથી તો અમારે ચાલે એવું જ નથી સાહેબ। તમારા જે બે બાળકો બીમાર પડ્યા એમાં પહેલું એમને શું બીમારી થઈ? એમને સાહેબ પેલા પેટમાં દુખાવાનું ચાલુ થયું છોકરીને। પેલા કે પપ્પા પેટમાં દુખાય છે, બરોબર, પછી વોમિટિંગ ચાલુ થવા માંડી। વોમિટિંગ આપણે એમ નોર્મલ છે કે કંઈ રેગ્યુલર થતું હશે। પછી વારે ઘડી તકલીફ થાય કે પપ્પા પેટમાં દુખાય છે, ખાય એટલે વોમિટો કરી દે, પાણી પીએ તો વોમિટો કરી દે, એવું થવા માંડ્યું। તમે ડૉક્ટરને બતાવી તો ડૉક્ટર કે ભાઈ રિપોર્ટ કરાવવો પડશે, કામ ખબર નહીં પડે કારણ કે લીવર પર સોજો લાગે છે। તો રિપોર્ટ કરાય તો રિપોર્ટના અંદર આવે કે ભાઈ પીડીઓ છે છોકરાઓને। તમારી તંત્ર પાસે માગણી શું છે? ભાઈ એ જ માંગણી છે કે ભાઈ અમારે જે અહીંયા જે તકલીફ છે, અમારે જે આટલા જે પાણીની જે તકલીફ પડે છે, જે ગંદુ પાણી આવે છે, તો લોકો અમે રહી બી નહીં શકતા, એ લોકો તકલીફ છે, તો બસ એનો સુધારો થઈ જાય, બસ એટલી માંગણી છે અમારી। શું નામ છે સાહેબ તમારું? ડૉક્ટર રાજુભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી વિસ્તાર। આજે નવાવાસમાં પીડિયાના કેસો આવ્યા છે એ બાબતે આરોગ્ય તંત્ર દ્વારા શું કામગીરી કરી? પરમ દિવસે જ્યારે પીડીઓ એટલે આપણે જેને વાયરલ હેપેટાઇટિસ કહીએ છીએ, જે 2 પ્રકારના હોય છે, એક પાણીથી થતો અને લોહી અને લોહીની બનાવટથી જે ચડાઈએ એનાથી થાય। આ પાણીથી જે થાય એ વિટામિન હેપેટાઇટિસ એ અને હેપેટાઇટિસ ઈ નામના વાયરસથી થતો આ રોગ છે। જે કેસ નોંધાતા તાબડતોડ અમારી આરોગ્યની ટીમો દ્વારા સર્વે કરાવતા અમને 4 કેસ જે દાખલ મળ્યા। 3 અમારી વિસનગરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે અને 1 કેસ નૂતન હોસ્પિટલમાં દાખલ હતો। એ 4 કેસની અમે મુલાકાત લીધી અને સોર્સ જાણી ખ્યાલ આવ્યો કે ભાઈ આ પાણીજન્ય એમના જે 2 રિપોર્ટો ઉપરથી ખબર પડી કે પાણીથી ફેલાતો આ રોગ છે। 4 દર્દી બહુ સ્વસ્થ છે, કોઈ ગંભીર નથી। એમાંથી 1 દર્દીને આજે રજા અત્યારે આપી છે। આજે પણ અમારી 16 ટીમો, જેમાં મેડિકલ ઓફિસર, પેરામેડિકલ સ્ટાફ છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, એના દ્વારા આખા વિસ્તારમાં રાઉન્ડ અબાઉટ 778 ઘરોમાં 3300 જેટલી વસ્તીનો સર્વે કર્યો। જેમાં જે જૂના કેસો હતો એની પણ મુલાકાત લીધી અને આજે કોઈ એમનો નવો કેસ ના મળ્યો કે જે હાલ જ કેસ જે નવો જ હોય એવો કોઈ કેસ મળ્યો નહીં। જે કેસ મળ્યા એમાં તાવના 6 કેસ મળ્યા, 1 ઝાડાનો કેસ મળ્યો, 1 શરદી અને અન્યમાં 1 કેસ મળ્યો। આ બધા કેસોની ત્યાં સ્થળ ઉપર આપણે સારવાર આપી દીધી। 127 જેટલા અમે ક્લોરીન ટેસ્ટ કર્યા વિસ્તારમાં, અલગ અલગ વિસ્તારમાં, એમાંથી 125 અમને પોઝિટિવ મળ્યા। ગઈકાલે જે ટેસ્ટ કર્યા હતા એ બધા નેગેટિવ હતા, પણ આજે જે ટેસ્ટ કર્યા એ પોઝિટિવ મળ્યા। એનું કારણ એ હતું કે નગરપાલિકાને અમે સૂચના આપી કે ભાઈ તમે લોકો આનું ક્લોરિનેશન કરો। અમે ક્લોરિનેશન શરૂ કર્યું। એટલે ક્લોરિનેશન એટલા માટે કરીએ કે ક્લોરિનેશનથી આપણા જે આ રોગચાળો છે આપણે અટકાવી શકીએ અને આપણને એમાં કોઈ નવા કેસ ઊભા ન થાય એ માટે આ ખાસ કામગીરી કરી છે। હવે સ્થાનિકને અમે તપાસ કરતા એવું મળ્યું છે કે 12 કેસ જેટલા નોંધાયા। એટલે એમનું જે 12 કેસની વાત છે બહુ જૂના કેસ છે, પણ હાલ જે સારવાર હેઠળ એક્ટિવ કેસ આપણે જેને કરીએ હાલ 4 કેસ છે, નવા કોઈ કેસ ઊભા થયા નથી। અને અત્યારે આપણે ખાસ જોવાનું છે કે કોઈ નવો કેસ ના થાય અને કેવી રીતે આને આપણે વધતો આગળ અટકાવી શકીએ। પાણીમાં કયા કારણથી આ રોગો થાય છે? નગરપાલિકાની આમાં શું જવાબદારી?
એટલે આમાં દરેક વિભાગની પોતપોતાની જવાબદારી હોય છે. ક્લોરિનેશન અને કોઈ લીકેજ પાઇપ મળે તો એનું રિપેરિંગ નગરપાલિકા અને ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયત કરતા હોય છે. જેમાં આ વિસ્તારમાં કોઈ લીકેજ પાઇપનો એક પણ અમને વિસ્તાર જોવા મળ્યો નથી કે જે આપણે તાત્કાલિક એને રિપેર કરાવી શકીએ. લીકેજ પાઇપ માટે એવરીડે સર્વે થતું હોય છે, એમાં જો મળે તો એ તાત્કાલિક એને રિપેર કરાવતા હોઈએ છીએ. આપણે તમે જે હાલ જાણ કરી કે 4 કેસો નવા છે, જૂના છે, તો બીજા જે 5 છે એ બી સાહેબ અત્યારે એ નવા અત્યારે છે. સ્ટેબલ છે. અમે રિપોર્ટ પણ આપેલા છે આપ સાહેબ. એ કેસ સ્ટેબલ છે બધા, અને હાલ ઘરે ડિસ્ચાર્જ થયેલા છે. કોઈ પેશન્ટ એમાંનું દાખલ નથી.